શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ ને રામ રામ. આજના વ્લોગને આપણે શુભ શરૂઆત કરીએ. ચાલો ભાઈ, તમને કેમ છે? આજે સારું છે, પણ કાલ રાતે પાછું અચાનક છે ને બહુ શરીર દુખવા લાગ્યું હતું. એટલે અત્યારે બોટલ ચડાવવા જવાની છે પાછી. કઈ નહીં, ચાલો દવાખાને જઈએ. હું અને ભાઈ દવાખાને જઈ રહ્યા છીએ. ચાલો. ભાઈને લઈને દવાખાને પહોંચી ગયા છીએ. મારા ભાઈને બોટલ ચડી રહી છે. બોટલ ચડાવવી પડે અમારે. દોસ્તો, આજનું વેધર જોવો તમે ખાલી. ઘડીક તડકો, ઘડીક વરસાદ, કોઈ ઠેકાણો જ નથી વેધર. મિત્રો, આજે અમારી ઘરે કોણ આવી રહ્યું છે એ તમે પણ જોવો અને વ્લોગમાં જોડાયા રહેજો. આપણે ભાઈને ઘરે લઈને આવી ગયા છે. બોટલ ચડી ગઈ હતી. આજ તો અમારી ઘરે અમારા બાબુ આવ્યા હતા. એ પણ કામ કરવા લાગી ગયા. જય શ્રી કૃષ્ણ. મારા ભાઈને આજે તો કેવી દવા આપી જો. બોટલ જ ખાલી મોટી. બોટલ મોટી, દવા ઓછી છે એવું છે. અને બીજું શું આપ્યું છે આમાં? ORS ઓલા પાણીમાં નાખીને પીવાની. ORS ગ્લુકોઝ. ચડાવ્યો તો દિન પછી ચડાવવાનો, પણ ઈ પેલા એક આખું દી જવાનું. યા કોણ વચ્ચે ને મને એમ જ હતો, દવાએ મને બહુ ફેર પડતો હતો. બહુ જ કંજોળ આવશે. યા એના ડેન્ગ્યુમાં તો બાપા બહુ જ કેવળ આવશે. કંજોળ આવશે શરીર બહુ વસ્તુ. એ તો ચડાવવાનો છે, પણ આ ગ્લુકોઝ વાળું પાણી છે હાંડી લગી બાટલો ચડાવીને ઈ પેલા પૂરું કરી દેવાનું છે. બાટલો આપણે પાણી મૂકી દઈશું. આમાંથી 1.5 ચમચી પીવાનું. આજે બેરાણી જેઠાણી રાંધી રહ્યા. હું બનાવું છે આજે રસોઈમાં? રસોઈમાં દાળ ભાત છે, શાક, રોટલી. એવું છે. મારા જેઠાણી એવા છે આજે. જેઠાણી આવ્યા છે એટલે બનાવ્યું છે. દેરાણી જેઠાણી રસોઈ બનાવી. ઓકે, બનાવી નાખો. ચાલો પછી જમી લઈએ. હા, થોડી વાર. હા, અમે જમવા બેસી ગયા છીએ. શેણાનું શાક, રોટલી, કાંદા, કેરીનું અથાણું, દાળ ને ભાત આ ડબ્બામાં છે. જમવા બેસી ગયા છીએ. મારા મમ્મીને જમવાની મજા આવે છે. મમ્મી, બહુ મજા આવે છે. શાક, દાળ ભાત. બાબુ તમને? બહુ મજા આવે. દર્દી તમને? દર્દીને તો દાળ ને ભાત ખાવાના છે. ચાલો જમવા મળો. મિત્રો, આજનું વેધર, વરસાદ ઝીણો ઝીણો શરૂ થઈ ગયો છે ને વાદળા અંધારેલા છે. અને બિચારા મજૂર જો કેટલી રેતી ચડાવી રહ્યા છે ઉપર વજન વાળી. કે સામેના ધાબે ચાઈના મોદક આવે ને, ચાઈના મોદક કરવાના છે. જોજો ચડાવવાની સ્ટ્રીક. મિત્રો, આપણે 2-4 દિવસથી હમણાં ઓફિસ નથી ગયા. ઓફિસે ઘણા કામ પેન્ડિંગ પણ પડેલા છે, પણ આ તબિયત થોડીક વીકના લીધે આપણે ઓફિસ નથી ગયા. ડૉક્ટરે એમ કીધું હતું કે તમે આરામ થોડો કરી લો તો વધુ સારું. એટલે આરામ કરીને આપણે સોમવારથી ઓફિસે જશું. ત્યારે પણ ઓફિસનો વ્યૂ તમને બતાવીશ કે આપણે કેટલું કામ બાકી હતું અને કેટલું કરવાનું છે. એટલા માટે મારા ઘરે ભાગુ આવ્યા હતા. પછી ઉઠીને મોસંબીનું જ્યુસ કાઢી રહ્યા છે. દર્દીને પાઈ રહ્યા છે.
દર્દી પણ કોટામાં જ છે, દાંત જ કાઢે છે. કુણા કુણા દાંત કાઢે. સેવા કરે ને એટલે બહુ સારું લાગે કા. તનુ અને એના બા હે નની? વાત કરી રહ્યા. હાલો માં દીકરો બાય છે દાદા છે બાન હા બાન દાદા નામ પડી તો મરખાઈ ગઈ હે દીકો હે બાન જે બસ કાલે જતા હાલો ધનુ અને એના બા વાત કરી રહ્યા છે. એક બાએ વાત કરી લીધી. આજ બપોરે ઉતાર્યો છે હા ધનુ અને પાછો ઉતારો સોતે ભત્રી નખરાળે છે. હા કરો હા મમ્મી જમવામાં શું બનાવવાનું છે? કુંભળિયા કુંભણિયા પટ્ટીના બીજું બીજું બટેટા પૂરી ઓકે. કેમ ભાભુ આવ્યા છે એટલે હા બાપુ બાપુજી ઠીક. મૌલી એથી બધા આવવાના છે એમને? હા બનાવવાનું હોય ને ઓકે કાંઈ નહીં, ચાલો બનાવી નાખો. ઓકે ભાઈ આ શું પીશો? આ એક સિરપ છે, હા હા હવે ડોક્ટરે આપી છે, હા એટલે પીવાની છે. એટલે આનાથી થોડાક કણમાં રાહત મળે અને કણમાં વધારો થાય. ઓકે કાંઈ નહીં. ધીમો ધીમો વરસાદ શરૂ થયો છે. આવા વરસાદમાં ગરમા ગરમ કુંભણિયા ખાવાની પટ્ટી મજા જ આવ્યા રાખે. ન સાંભળો આવો બાપુજી, જય ગુરુદેવ. કેમ છે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે. આ વરસાદમાં કુંભણિયા ખાવાની મજા જ અલગ છે. મિત્રો તમે પણ આવી જાઓ ભજીયા ખાવા. તમારી બાજુ વરસાદ છે કોમેન્ટ જણાવજો. આવી ગયા છે. મૌલિક મૌલિક આવે છે, રસ્તામાં છે. માનસી મેડમ આવી ગયા છે. માનસી મેડમ તો ખાવાની વાટ જ જોઈ રહ્યા છે. તો ભૂખ કેવો વરસાદ છે? બહુ વરસાદ છે વરસાદ હારા બહુ છે. હા તો ગરમ ગરમ કુંભણિયા ખાવાના છે. હા ભૂકા ભજીયાનું કુંભણિયા બનાવવાનું બનાવી રહ્યા છે. લોટ, આદુ, દૂધી, મરચા, ધાણા, પાલક અને કુંભણિયાનું તૈયાર કરી રહ્યા છે પપ્પા. આવો મૌલિકભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છે તમને? અમને સારું છે હો, તબિયત સારી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? આ રૂમાલ બહુ ઠંડા. મારા પપ્પા અને મારો મોટો ભાઈ ભજીયા કુંભણિયા બનાવી રહ્યા છે. જો ગરમા ગરમ કુંભણિયા આવો હોય તો આવી જાઓ. દહીંની ચટણી, કુંભણિયા અને દહીંની ચટણી. કુંભણિયા બની ગયા છે. બાપુજી, બાબુ, ભાઈ ને અમારા મેડમ ખાઈ રહ્યા છે. તમે પણ ચાલો. કુંભણિયા, ગાંઠિયા, દહીંની ચટણી, આંબલીની ચટણી છે. મજા આવે છે બાબુ? હા બાપુજી તમને કેવા લાગે છે? તો વાંધો નહીં. અમારા મેડમ ને બટેકા પૂરી ખાવી હતી. તો મમ્મી બટેકા જો બટેકા પૂરી પાડી રહ્યા છે. આપણા તો આવા હાવ ભાગ્યે જ મળે. હું કેવું માનસી? આવો હાસી વાત રાખું રાખે પા બટેકા પૂરી, કુંભણિયા, દહીં અને ચટણી. મજા આવે છે એમાં?
કેવો લાગે પપ્પા? તમે બનાવ્યા છે થારા જ હોય ને? મમ્મી જો બટાકા પૂરીની ધબધબાટી બોલાવે છે. અને મેડમ ને તો અલગ જ હોય, જોઈશ. મને તો મેથી ના હોય તો મજા આવે. હે મેથી ના મેથી ના ને, પણ આ કુંભણિયા ખાવાની ખ્વાઈશ હતી ને એટલે. એટલે જ વરસાદ આવ્યો. હમ ઉમરી આપણે આવ્યા એટલે જ વરસાદ આવ્યો. હા ખાવાની મજા જ આવે વરસાદમાં. હજુ તો અમારી ઘરે મહેમાન આવ્યા છે. સેમ નથી આખો વાટી બાદ સાળો, સસરા. અમારે ઇન્વર્ટર મૂકવું હોય ને હા, તો એમાં ખાલી શું છે? તમારે ખાલી મારા સાસુમાં છે. એટલે એ રીતે મૂકવું પડશે. સાપુ હોતે ઈ બધું. અમે લઈએ, ઓલા રેવા લઈએ પછી. આજે મારા સાસુમાં આવ્યા હતા, તબિયત નહોતી બંને ખરાબ, તો નારિયેળ પાણી પણ લેતા આવ્યા. બાપુજી ને બાપુ જઈ રહ્યા છે ઘરે. આ બાજુ મારા મોટા ભાઈ એ પણ ઘરે છે. આવજો મૌલિકભાઈ. હા આવજો. ઓકે. ભાવ ખાઈ દઉં હા એટલા મસીમત ગોતવા આમથી ફ્રી માં લઈ લેવા ફ્રી નામથી લઈ લેવા. ગાઈસ, પાછા ભજીયા બની રહ્યા છે. મારા સાસુ અને સસરા આવ્યા હતા એટલે 12 વાગ્યાએ પાછા ભજીયાનો ઘણો ફરીથી બની રહ્યો છે. 8 વાગે કુંભણિયા ખાતા હતા, હવે ભજીયા ખાવાના છે. અમારા મેડમના મમ્મી અને પપ્પા આવ્યા છે એટલે મેડમ થોડાક મોજમાં છે. હા, મેડમના જલસા છે ને મોજમાં જોઈને. ગાઈસ, રાતના 12 વાગવા આવ્યા છે, વરસાદ ફૂલ શરૂ છે. કોઈ શેરીમાં જોવા નહીં મળે. મારા ભાઈના સાસુ સસરાની આવ્યા છે તો અત્યારે વાગ્યા છે 12. એ હારે છે ને ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. એક ગરમ થઈ જાય થઈ એટલે કેવી ખાધી છે તું? આ પછી કે, ઓ રામા મામા કરે પછી કે,